લોકોને ફોરેક્સ ટ્રેડિંગમાં મહિને 4-5% વળતર આપવાની લાલચ બતાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર 3 સભ્યોના પરિવાર સહિત 4 ઇસમો સુરત પોલીસના ઇકોસેલની કાર્યવાહીમાં ઝડપાયા છે. અશોક સોલંકી, તેમના પુત્ર જય સોલંકી, પુત્રી જ્યોતિ સોલંકી અને ભાગીદાર ઋષિ પટેલે એપીકે ઇનોવેશન એલએલપી નામથી પાર્ટનરશિપ ફર્મ શરૂ કરી. તેઓ સોસાયટીના પડોશીઓ, મિત્રો અને પરિચિતોને ટાર્ગેટ બનાવતા હતા. એક ફરિયાદી પાસેથી ₹35 લાખ લીધા હતા. કુલ મળી અન્ય લોકો પાસેથી 1.70 કરોડ લીધા હતા અને વળતર સાથે કુલ ₹2.5 કરોડ ચૂકવવાના હતા. આરોપીઓને શેરબજારમાં ભારે નુકસાન થતાં તેઓએ ઓફિસ બંધ કરી દીધી અને કોઈને પૈસા ચૂકવ્યા નહીં. ફરિયાદ બાદ ઇકોસેલે જય સોલંકી અને જ્યોતિ સોલંકીની ધરપકડ કરી છે. ઋષિ પટેલ અને અશોક સોલંકીની શોધ ચાલુ છે. પ્રવર્તમાન સમયમાં સમાજમાં ઘણા બધા એવા અસામાજિક તત્વો, ગુનેગારો તરફથી લોકોને ભોળવી અને ઓફર આપવામાં આવતી હોય છે કે તમે અમારી પાસે રોકાણ કરો, તમારા રોકાણ ઉપર અમે તમને સારામાં સારું વળતર આપીશું, વ્યાજ આપીશું અથવા તો સારામાં સારું રિટર્ન આપીશું. આવા જ બનાવો બનતા હોય છે. એમાંનો એક બનાવ સુરત શહેરમાં બનવા પામેલ, જે બનાવમાં ફરિયાદી શ્રી અનિલભાઈ બલર અને તેમની સાથેના પરિચિતો સાથે આવો બનાવ બનવા પામેલ, જેમાં આરોપી તરફથી ફરિયાદીને એવી લાલચ આપવામાં આવેલી, વિશ્વાસ આપવામાં આવેલો કે અમારી જે કંપની છે એ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો, અમે આગળ અમારી રીતે શેર બજારમાં, ફોરેક્સમાં, એમસીએક્સમાં વગેરે જગ્યાએ રોકાણ કરી, ટ્રેડિંગ કરી અને તમે જે નાણાંનું રોકાણ કરશો એ રોકાણ ઉપર અમે તમને સારામાં સારું 4%, 5% સુધીનું માસિક વળતર આપીશું. આવો જ વિશ્વાસમાં આવી જઈ ફરિયાદીશ્રી તથા સાહેદોએ પોતે આ આરોપીઓની કંપનીમાં નાણાંનું રોકાણ કરેલ. જે કંપનીમાં રોકાણ કર્યા બાદ આરોપીઓ આ જે નાણાં છે એનો પોતે ટ્રેડિંગમાં અને ઉપયોગ કરી એ નાણાં હારી જતા આરોપીઓ આ કંપની બંધ કરી દીધેલ અને નાસી ગયેલ. જે અનુસંધાને ફરિયાદીશ્રીની ફરિયાદ દાખલ કરી ફરિયાદી તથા સાહેદો સાથે આરોપીએ 2 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાત કરી અને પૈસા પડાવી લીધેલ છે. આપના માધ્યમથી સુરત શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે જો આ આરોપીઓએ આપની સાથે પણ કોઈ આવો વિશ્વાસઘાત કર્યો હોય તો આપ પણ આવી અને અમારી પાસે આપની હકીકત જણાવશો તો એ બાબતે પણ અમે આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ છે. એ લોકોની પૂછપરછ ચાલુ છે. સાહેબ, આરોપી કોણ છે? ગુનાહિત ઇતિહાસ છે? શું સંબંધ થાય છે આરોપીનો? આરોપી હાલ 3 આરોપીને અમે અરેસ્ટ કરેલા છે. પિતા, પુત્ર અને પુત્રી, આ ત્રણેય જણાએ સંયુક્ત રીતે પોતાની કંપનીમાં ફરિયાદીશ્રી તથા સાહેદોને 2 કરોડથી વધારે રકમનું રોકાણ કરાવી અને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે. કેટલા લોકો ભોગ બનનાર છે સાહેબ? હાલ અમારી પાસે ફરિયાદ મુજબ 14થી વધારે લોકો ભોગ બનનાર છે અને વિશેષ લોકો જે ભોગ કદાચ કોઈ બન્યા હોય તો તેમને પણ અમારી વિનંતી છે કે આપ પણ આગળ આવી અને અમારી પાસે આરોપીઓ વિરુદ્ધની હકીકત જણાવી અને ફરિયાદ કરો. સર, ક્યાં ઓફિસ હતી?